શું આ વખતનો ઉનાળો માત્ર ટ્રેલર હતું? શું આવનાર સમયમાં પૃથ્વી બનશે સળગતો ગોળો? શું છે WMO નો ચોંકાવનારો અહેવાલ અને ગ્લોબલ વોર્મિંગની અંતિમ ચેતવણી? શું 2026 થી 2030 વચ્ચે કુદરત લેશે ભયાનક બદલો? જંગલોમાં આગ, પૂર અને સુનામી. જાણો શું છે પૃથ્વી માટે ભયાનક આગાહી. નમસ્કાર દર્શક, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. આપણી પૃથ્વી કે જેને આપણે વસુધરા કહીએ છીએ, જે પૃથ્વી આપણને જીવન આપે છે, અન્ન આપે છે, આશરો આપે છે, તે જ પૃથ્વી આજે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે એક ભયાનક ભઠ્ઠીમાં ફેરવાઈ રહી છે. આ વખતનો ઉનાળો તો તમે જોયો જ હશે. સૂર્યદેવ જાણે કે આકાશમાંથી આગના ગોળા વરસાવી રહ્યા હોય, રસ્તાઓ પીગળી રહ્યા હતા, નદીઓ અને તળાવો સુકાઈ રહ્યા હતા, પક્ષીઓ આકાશમાંથી ટપોટપ મરીને નીચે પડી રહ્યા હતા અને માણસ એસીના રૂમમાં બેસીને પણ હાંફી રહ્યો હતો. પરંતુ જો તમને એમ લાગતું હોય કે આ વર્ષની ગરમી એકમાત્ર સામાન્ય મોસમી ફેરફાર હતો, તો તમે બહુ જ મોટી ભ્રમણામાં જીવી રહ્યા છો. જી હા, કારણ કે હાલમાં જ મીડિયામાંથી અહેવાલો સામે આવી રહ્યા છે કે વર્લ્ડ મેટીઓરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે WMO નો તાજેતરનો અહેવાલ જે કાળઝાળ ચેતવણી આપી રહ્યો છે, તે સાંભળીને તમારા રૂવાટા ઉભા થઈ જશે. વૈજ્ઞાનિકો ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે આ વખતનો ઉનાળો તો માત્ર આવનારી પ્રચંડ અને ભયાનક ગરમીનું એક નાનકડું ટ્રેલર છે. અસલી પિક્ચર તો હજુ આગામી 5 વર્ષોમાં રિલીઝ થવાનું બાકી છે. આ અહેવાલ અનુસાર પૃથ્વીનું તાપમાન જે રીતે વર્તમાન દરે સતત ઊંચું જઈ રહ્યું હતું, તે જોતા આગામી 5 વર્ષોમાં એટલે કે વર્ષ 2026 થી લઈને 2030 ના ગાળામાં તે એક એવી વિક્રમી ઊંચાઈ પર પહોંચી જશે કે જેની કલ્પના પણ માનવ જાતે ક્યારેય નહીં કરી હોય. આ અહેવાલમાં સ્પષ્ટપણે એવું જાણવા મળે છે કે 2026 થી 2030 વચ્ચેના ગાળામાં વૈશ્વિક સરેરાશ તાપમાનમાં 1.3 ડિગ્રી સેલ્સિયસ થી લઈને 1.6 ડિગ્રી સેલ્સિયસ સુધીનો જંગી વધારો થઈ શકે છે. આ આંકડો સાંભળવામાં કદાચ નાનું લાગતો હશે, પરંતુ પૃથ્વીની ઇકોસિસ્ટમ માટે આ આંકડો વિનાશનું નગારું છે. ઓન રેકોર્ડ અત્યાર સુધીમાં સૌથી ગરમ વર્ષ તરીકે 2024 નો રેકોર્ડ આગામી 5 વર્ષોમાં કોઈ પણ ક્ષણે તૂટી જવાની પણ પૂરેપૂરી સંભાવના છે અને તેની શક્યતા 86% જેટલી ઊંચી આંકવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સ મેટીઓરોલોજીકલ એજન્સી અને બ્રિટિશ મેટીઓરોલોજીકલ ડિપાર્ટમેન્ટે સંયુક્ત રીતે જાહેર કરેલા એક અહેવાલમાં જે રીતે સૌથી ડરામણી વાત કહી છે તે આર્કટિક પ્રદેશ વિશેની છે. પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર આવેલો આર્કટિક પ્રદેશ કે જે હંમેશા બરફની જાડી ચાદરથી ઢંકાયેલો રહે છે, ત્યાં શિયાળાનું તાપમાન વધવાનું પ્રમાણ વૈશ્વિક સરેરાશ કરતા 3 ગણું ઊંચું હોઈ શકે છે. એટલે કે જે ઝડપે આખી દુનિયા ગરમ થઈ રહી છે, તેના કરતા 3 ગણી વધુ ઝડપે આપણો ઉત્તર ધ્રુવ પીગળી ગયો છે. જો આપણે ઇતિહાસના પાના ઉપર જરા પાછળ ફેરવીને નજર કરીશું, તો આપણને સમજાશે કે માનવ જાતે પૃથ્વીને બચાવવા માટે કાગળ પર ઘણા બધા પ્રયાસો કર્યા હતા, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ રહી છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે 11 ડિસેમ્બર 1997 નો એ દિવસ કે જ્યારે ક્યોટો પ્રોટોકોલ અસ્તિત્વમાં આવ્યો હતો. યુરોપિયન યુનિયને 37 વિકસિત દેશો સાથે મળીને એક એવો મોટો સંકલ્પ કર્યો હતો કે તેઓ ગ્રીન હાઉસ વાયુ અને કાર્બન ઉત્સર્જનને 1990 ના દાયકામાં સ્તરથી 5% સુધી નીચે લાવી દેશે. પરંતુ એ સંકલ્પ માત્ર ફાઇલોમાં જ દબાઈને રહી ગયો. ત્યારબાદ વર્ષો વીતવા લાગ્યા અને પૃથ્વી વધુને વધુ ગરમ થતી ગઈ. પછી આવ્યો 12 ડિસેમ્બર 2015 નો ઐતિહાસિક દિવસ કે જ્યારે પેરિસ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આખી દુનિયાના નેતાઓ એક મંચ પર આવ્યા અને મોટો દાવો કર્યો કે તેઓ વૈશ્વિક તાપમાન વૃદ્ધિને ઔદ્યોગિક ક્રાંતિ પૂર્વેના સ્તરથી 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત રાખવા માટે આકાશ પાતળ એક કરી દેશે અને ગમે તે સંજોગોમાં તેને 2 ડિગ્રી સેલ્સિયસથી આગળ વધવા નહીં દે. પરંતુ તાજેતરનો અહેવાલ બહુ જ કડવી વાસ્તવિકતા આપણી સામે રાખે છે, કારણ કે પર્યાવરણ રક્ષણ માટે યોજાયેલા અગાઉના આ તમામ સંમેલનો અને મોટી સંધિઓ પોતાના લક્ષ્યાંકો હાંસલ કરવામાં તદ્દન ઊણી ઉતરી છે અને નિષ્ફળ સાબિત થઈ ગઈ છે. ગ્લોબલ એન્વાયરમેન્ટ ડિકેડલ અપડેટ તરીકે ઓળખાતો આ ભયાનક અહેવાલ બ્રિટનના હવામાન વિભાગ દ્વારા WMO ના
ખૂબ જ બારીકાઈથી તૈયાર કરવામાં આવ્યો છે અને આ અહેવાલ તૈયાર કરનાર મુખ્ય વૈજ્ઞાનિક હર્મેનસને બહુ જ મોટી ચેતવણી આપતા કહ્યું છે કે 2026ના ઉત્તરાર્ધમાં પ્રશાંત મહાસાગરમાં ફરી એકવાર અલ નીનોની સ્થિતિ સર્જવાની પ્રબળ શક્યતા છે અને આ અલ નીનો એટલું શક્તિશાળી છે કે આના કારણે 2027માં વૈશ્વિક તાપમાન તમામ મર્યાદાને તોડીને અત્યંત ઊંચું જઈ શકે છે. અહેવાલમાં આપવામાં આવેલી ચેતવણીઓ કોઈ હોલિવૂડની ડિઝાસ્ટર ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી લાગે છે, પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 2026 થી 2030ની વચ્ચે સરેરાશ વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસની જોખમી સપાટીને વટાવી જશે અને આગામી 5 વર્ષોમાં કોઈ પણ સમયે તાપમાન આ 1.5 ડિગ્રીની લક્ષ્મણ રેખાને પાર કરી જવાની સંભાવના 91% જેટલી ઊંચી છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સે એવો અંદાજ લગાવ્યો છે કે જો વૈશ્વિક સપાટીનું તાપમાન માત્ર 1.5 ડિગ્રી પણ વધી જશે તો પછી દુનિયાભરમાં અકાળ મૃત્યુ, ભયાનક કુદરતી હોનારતો અને પૃથ્વી પર અસંખ્ય પ્રજાતિઓ કાયમ માટે લુપ્ત થવાનું એક મહાસંકટ તોડાઈ રહ્યું છે. સામાન્ય માણસને એમ લાગે છે કે 1.5 ડિગ્રી તાપમાન વધવાથી શું મોટો ફેર પડી શકે છે. અત્યારે જો 40 ડિગ્રી ગરમી હોય તો 41.5 ડિગ્રી થશે તો એમાં કોઈ મોટી આફત નહીં આવે, પરંતુ આ માનવ શરીર નથી જે એસી ચાલુ કરીને બેસી જાય. આ આખી પૃથ્વી એક એટલી જટિલ ઇકોસિસ્ટમમાં ફેરવેલું છે કે જ્યાં સમુદ્રની અંદર આવેલા પરવાળા ખડકો એટલે કે કોરલ રિફ્ટ, આની સાથે જ પર્વતો પર સદીઓથી જામેલા ગ્લેશિયર જેવી અત્યંત સંવેદનશીલ ઇકોસિસ્ટમ તાપમાનમાં થતા આવા નજીવા વધારાની સામે પણ ઝીલી શકતી નથી અને કાયમ માટે નષ્ટ થઈ જાય છે. આ અહેવાલ સાબિત કરે છે કે આગામી 5 વર્ષોમાં સ્થિતિ સુધરવાના બદલે હજુ પણ વધુ ગંભીર અને ભયાનક બની શકે છે, જેની સીધી નકારાત્મક અસરો પણ આપણા વૈશ્વિક અર્થતંત્રો, આપણા રોજિંદા જીવન, ખેતીવાડી, ખાદ્ય સુરક્ષા, સમુદ્રી જીવો અને આખી પૃથ્વી પર વિનાશક રીતે પડતી જોવા મળશે. વધતા જતા તાપમાનના કારણે પૃથ્વીના અલગ અલગ હિસ્સાઓમાં અત્યંત તીવ્ર હીટવેવ આવશે. અતિવૃષ્ટિના કારણે મહાપૂર આવી શકે છે તો બીજી તરફ એવા પણ ભીષણ દુષ્કાળ પડશે કે પીવાના પાણીના ટીપા માટે પણ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળશે. પર્વતો પર કરોડો વર્ષોથી જામી ગયેલા ગ્લેશિયરો કલ્પનાની બહાર ગતિએ ઓગળવા લાગશે અને આ બધું જ પાણીના નદીઓ જે છે તેના મારફતે સમુદ્રમાં ભળતા દરિયાની સપાટી એટલી ઉપર આવી જશે કે દુનિયાના મોટા મોટા દરિયાના કિનારાઓ, શહેરો પાણીમાં ગરકાવ થઈ જશે. એવા પણ અહેવાલ છે કે લંડનના પ્રખ્યાત ઇમ્પિરિયલ કોલેજના જાણીતા ક્લાઇમેટ વૈજ્ઞાનિક ફેડરિલ ઓટોએ ચેતવણી આપી છે કે જો માત્ર 1 વર્ષ કે પછી તેનાથી વધુ સમય સુધી વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી કરતા વધુ ઊંચું રહ્યું તો પછી તેના કારણે દુનિયામાં કરોડો લોકોના હીટ સ્ટ્રોક અને ભૂખમરાથી મોત નીપજશે. પાક નિષ્ફળ જવાના કારણે વૈશ્વિક સ્તરે ખાદ્ય ચીજોની કિંમતોમાં પણ એવો આસમાની ઉછાળો જોવા મળશે કે ગરીબ માણસ અનાજના દાણા માટે પણ તરસી જશે અને દુનિયાભરના જંગલો ભીષણ ગરમીના કારણે અંદરો અંદર સળગીને ખાક થઈ જશે. અહેવાલ મુજબ ટૂંક સમયમાં જ જે શક્તિશાળી અલ નીનો સર્જાવા જઈ રહ્યો છે તે આખી પૃથ્વીની આબોહવાની પેટર્નને ઉથલપાથલ કરી નાખશે. પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય વિસ્તારો છે ત્યાં જ્યારે સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતા વધી જાય ત્યારે અલ નીનોની સ્થિતિ બને છે અને આ કુદરતી ગરમી વાતાવરણમાં ભળતા વૈશ્વિક તાપમાનમાં અચાનક તીવ્ર વધારો થાય છે. સામાન્ય રીતે આ અલ નીનો 9 થી 12 મહિના સુધી ચાલે છે, પરંતુ તેની અસરો વર્ષો સુધી આખી દુનિયા ભોગવતી રહે છે. હવે તમને પૂછવું છે કે વૈજ્ઞાનિકો આ બધી આગાહીઓ કેવી રીતે કરે છે, તો તમને જણાવી દઈએ કે દુનિયાના જુદા જુદા દેશોના 13 અલગ અલગ અત્યંત આધુનિક ક્લાઇમેટ મોડલ્સનો ઉપયોગ કરીને અને અંદાજિત 200 થી વધુ સુપર કમ્પ્યુટર રેકોર્ડ્સની સરેરાશ કાઢીને આ સચોટ અને વૈજ્ઞાનિક આગાહી કરવામાં આવી છે. પર્યાવરણ વિજ્ઞાની સિબ્રુકે આ બાબતે વધુ પ્રકાશ પાડતા જણાવ્યું છે કે બાકીની દુનિયાની સરખામણીમાં આપણો આર્કટિક પ્રદેશ 3.5 ગણી વધુ ઝડપથી ગરમ થઈ રહ્યો છે અને તેનું મુખ્ય કારણ એ છે કે ત્યાં સૂર્યના હાનિકારક કિરણોત્સર્ગને પાછા અવકાશમાં પરાવર્તિત કરવા માટે હવે બહુ જ ઓછા સફેદ બરફ બચ્યો છે અને જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ
સમુદ્રનો બરફ વધુ ને વધુ ઓગળતો જશે અને કાળો સમુદ્ર બહાર આવશે, જે સૂર્યની ગરમીને પરાવર્તિત કરવાના બદલે પોતામાં શોષી લેશે અને આના કારણે પરિસ્થિતિ સુધરવાના બદલે દિવસે ને દિવસે વધુ બગડતી જશે. આર્કટિક પ્રદેશ અત્યારે વિક્રમી ગતિએ ગરમ થઈ રહ્યો છે અને આ અહેવાલ અનુસાર આગામી 5 વર્ષોમાં ત્યાં શિયાળાનું તાપમાન સામાન્ય કરતા 2.8 ડિગ્રી જેટલું વધારે ગરમ નોંધાઈ શકે છે. માર્ચ 2026 થી 2035 સુધી આર્કટિક સમુદ્રના બરફ માટે જે મોડેલ તૈયાર કરાયું છે તે દર્શાવે છે કે બેરન્ટ સમુદ્ર અને બેરિંગ સમુદ્રમાં બરફની ઘનતા એટલી ઘટી જશે કે ત્યાં માત્ર ખુલ્લું પાણી જ જોવા મળશે. આ ગ્લોબલ વોર્મિંગના કારણે આખી પૃથ્વી પર વરસાદ અને હિમવર્ષાની પેટર્ન સંપૂર્ણપણે બદલાતી જવાની છે. અહેવાલોમાં એવી આગાહી કરવામાં આવી છે કે પૃથ્વીના અમુક વિસ્તારોમાં એટલો ભારે વરસાદ થશે કે ત્યાં પૂરની સ્થિતિ પણ જોવા મળશે, જ્યારે બીજી તરફ અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં એક ટીપું પાણી પણ નહીં પડે અને તીવ્ર ગરમ તેમજ સૂકી સ્થિતિ પ્રવર્તશે. ચોંકાવનારી વાત એ છે કે મે થી સપ્ટેમ્બર 2026 થી 2030 વચ્ચેનો જે સમયગાળો છે તેમાં આફ્રિકાના અત્યંત સૂકા ગણાતા સાહેલ પ્રદેશ, ઉત્તરીય યુરોપ, અલાસ્કા અને સાઇબેરિયા જેવા ઠંડા પ્રદેશોમાં પુષ્કળ અને અસામાન્ય વરસાદ જોવા મળશે, જ્યારે બીજી તરફ જે પ્રદેશોને આપણે પૃથ્વીના ફેફસા કહીએ છીએ તે એમેઝોનનો પ્રદેશ એકદમ સૂકો અને ગરમ રહેવાની શક્યતા છે. જી હા, WMOએ એવી ગંભીર આગાહી કરી છે કે એમેઝોનના વર્ષા જંગલોમાં જો આવી જ ગરમ અને શુષ્ક સ્થિતિ જોવા મળી તો પછી ત્યાં વ્યાપક સ્તર પર ભયાનક દાવાનળ એટલે કે જંગલની આગ જોવા મળશે. એમેઝોન પ્રદેશમાં ઊંચું જઈ રહેલું આ તાપમાન માત્ર ત્યાં રહેતી સ્થાનિક વનસ્પતિઓ અને દુર્લભ પ્રાણીઓની પ્રજાતિઓ માટે જ નહીં, પરંતુ આપણા સમગ્ર ગ્રહ માટે અત્યંત વિનાશક સાબિત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ યુનાઇટેડ નેશન્સની મેટિયોરોલોજીકલ એન્ડ ક્લાઇમેટ એજન્સીનું કહેવું છે કે પૃથ્વીના ઇતિહાસમાં અત્યાર સુધી નોંધાયેલા સૌથી વધુ ગરમી ધરાવતા તમામ 11 વર્ષો 2015 પછી જ શરૂ થયા છે અને આ ગરમીનો ગ્રાફ નીચે જવાનું નામ જ નથી લઈ રહ્યો. આ ભયાનક પ્રવાહ સતત ચાલુ રહેવાની શક્યતા છે, જેમાં 2031 પહેલા હજુ એક નવો ઓન રેકોર્ડ સૌથી ગરમ વર્ષ જોવાનો વારો માનવજાતને આવી શકે છે. સુબ્રેકો એમેઝોન વિશે વાત કરતા વધુ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તે જણાવી રહ્યા છે કે દક્ષિણ અમેરિકાના કરોડો લોકો પીવાના પાણી અને વરસાદ માટે આ જ એમેઝોનના જંગલો પર નિર્ભર કરે છે, પરંતુ ગરમ અને શુષ્ક વાતાવરણના કારણે ત્યાં આગનું જોખમ એટલું વધી ગયું છે કે જે જંગલો અત્યાર સુધી વાતાવરણમાં ઝેરી અને ઉષ્મા અવરોધક કાર્બન ડાયોક્સાઇડની જે વાયુ છે તેને શોષી લેવાનું કામ કરતા હતા, પરંતુ હવે તે જંગલો ભવિષ્યમાં પોતા માટે જ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીને આ વૈશ્વિક સમસ્યાને અતિ ગંભીર અને બેકાબુ બનાવી દેશે. યુએનના ક્લાઇમેટ એજન્સીના વડા સાયમન સ્ટીલે બહુ જ કડક શબ્દોમાં આખી દુનિયાના શાસકોને અરીસો બતાવ્યો છે. તેમણે કહ્યું છે કે ગ્લોબલ વોર્મિંગને ઘટાડવાના વૈશ્વિક પ્રયાસોમાં પ્રગતિ જરૂર થઈ છે, પરંતુ આ તાજેતરનો અહેવાલ બિલકુલ સ્પષ્ટ કરે છે કે આ પ્રગતિ ઊંટના મોંમાં જીરા સમાન છે, એટલે કે બિલકુલ પૂરતી નથી. યુરોપિયન યુનિયન હોય કે પછી આપણો ભારત દેશ હોય, દરેક પ્રદેશમાં દર વર્ષે જે રીતે તાપમાનના જૂના રેકોર્ડ તૂટી રહ્યા છે તે આ આબોહવા પરિવર્તનનું જીવતું જાગતું ઉદાહરણ છે. હવે સવાલ એ થાય છે કે આપણે વારંવાર જે એમેઝોનના જંગલોની વાત કરીએ છીએ તે એમેઝોનના જંગલો આખી પૃથ્વી માટે શા માટે આટલા બધા મહત્વના છે? તો તમે જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર એમેઝોનના આ વિશાળ વર્ષાવનો લગભગ 60% જેટલો મોટો હિસ્સો એકલા બ્રાઝિલના દેશોમાં આવેલો છે અને આ જંગલો પૃથ્વીની ભૂમધ્ય રેખા એટલે કે ઇક્વેટરની બિલકુલ નજીક આવેલા હોવાથી ત્યાં બારેમાસ સૂર્યપ્રકાશ અને અતિશય ભેજવાળું વાતાવરણ રહે છે. ત્યાં એટલા ઊંચા, ગીચ અને સદાબહાર લીલાછમ વૃક્ષો આવેલા છે કે સૂર્યના કિરણો પણ જમીન સુધી પહોંચી શકતા નથી. આ જંગલોમાં વર્ષના મોટા ભાગના દિવસોમાં મુશળધાર વરસાદ જોવા મળે છે. આના કારણે ત્યાં હંમેશા ભેજનું પ્રમાણ સર્વોચ્ચ સપાટી પર હોય છે. એમેઝોન પ્રદેશ માત્ર એક જંગલ નથી, પરંતુ તે અસંખ્ય નદી, તટ અને વિસ્તારો, વિશાળ તળાવો અને સવાના નામે ઓળખાતા જંગી ઘાસના મેદાનો બનેલો એક આખો અલગ જ સંસાર છે. તે દક્ષિણ અમેરિકા ખંડના લગભગ 67 લાખ ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે અને જો તેના કદની તુલના કરીએ તો આ જંગલ આપણા ભારત દેશના કુલ ભૌગોલિક કદ કરતાં પણ બમણા કરતાં વધારે મોટું છે. એમેઝોનના વર્ષા જંગલો
પૃથ્વી પરના સૌથી વધુ જૈવિક વિવિધતા એટલે કે આ જંગલોમાં લાખો પ્રકારના જીવજંતુ, પક્ષીઓ, વનસ્પતિઓ અને એવા પ્રાણીઓ રહે છે કે જે દુનિયામાં બીજા કોઈ જ છેડે જોવા પણ નથી મળતા. આ જંગલોની વચ્ચે વહેતી એમેઝોન નદી વિશ્વની સૌથી મોટી અને લાંબી નદીઓમાંની એક છે, જે પોતાનામાં 1100 કરતા પણ વધુ નાની મોટી ઉપનદીઓ સમાવી લે છે. તે આખી દુનિયાની સૌથી વિશાળ મીઠા પાણીની નદી છે કે જે સેંકડો કિલોમીટરનો પ્રવાસ ખેડીને અંતે એટલાન્ટિક મહાસાગરમાં જઈને ભળે છે. સ્થાનિક સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આખી પૃથ્વીની આબોહવા અને વરસાદની વ્યવસ્થા પર સીધી અસર ઉપજાવતા દરિયાઈ પ્રવાહોનું નિયમન કરવામાં આ એમેઝોન નદી અને તેના જંગલો એક અતિ મહત્વની ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે. સામાન્ય રીતે આ વનો વાતાવરણમાં રહેલા ઝેરી કાર્બન ડાયોક્સાઇડને શોષીને આપણને શુદ્ધ ઓક્સિજન આપે છે. પરંતુ માનવની લાલચ, જંગલોનું આડેધડ નિકંદન અને વધતી જતી ગરમીના કારણે એમેઝોનના અમુક વિસ્તારો હવે એટલા નબળા પડી ગયા છે કે તેઓ જેટલો કાર્બન ડાયોક્સાઇડ શોષે છે તેનાથી વધુ માત્રામાં તેનું ઉત્સર્જન એટલે કે બહાર ફેંકી રહ્યા છે. પર્યાવરણીય સંગઠનોના સત્તાવાર આંકડા જણાવે છે કે અત્યાર સુધીમાં માનવીય પ્રવૃત્તિઓના કારણે એમેઝોનનું 20% જેટલું અસલી જંગલ કાયમ માટે નષ્ટ થઈ ચૂક્યું છે અને બીજા 20% જેટલા જંગલોને ગંભીર નુકસાન પહોંચ્યું છે. જે વર્ષા જંગલો સદીઓથી હંમેશા ભેજયુક્ત અને ભીના રહેતા હતા તે હવે ધીમે ધીમે સૂકા અને બરડ થઈ રહ્યા છે. આના કારણે ત્યાં આપોઆપ આગ લાગવાની ભયાનક શક્યતાઓ ખૂબ વધી ગઈ છે. એક ઉદાહરણ તરીકે જોઈએ તો હજુ તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે સપ્ટેમ્બર 2024માં એમેઝોનના જંગલોમાં એક જ મહિનાની અંદર આગ લાગવાની જે ઘટના છે તે 41,463 જેટલા વિક્રમો બનાવ બની ગયા હતા. બ્રાઝિલિયન સ્પેસ એજન્સી એટલે કે INP ના અહેવાલ અનુસાર વર્ષ 2010 પછીના ઇતિહાસમાં સપ્ટેમ્બર મહિનામાં જે નોંધાયેલા આ સૌથી ભયાનક અને સર્વોચ્ચ આંકડો હતો. જો કે આટલા વિશાળ પછી પણ આ જંગલો હજુ પણ પૃથ્વી પર ઊંચી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડને શોષીને ગ્લોબલ વોર્મિંગની સામે લડી રહ્યા છે. પરંતુ વૈજ્ઞાનિકો બહુ જ કડવી ચેતવણી આપતા કહે છે કે જો એમેઝોનનો વિનાશ આવી જ રીતે ચાલુ રહ્યો તો પછી માનવજાત ક્લાઇમેટ કટોકટીની સામે આ જંગલ કાયમ માટે હારી જશે અને પૃથ્વીને નરક બનતા કોઈ પણ રોકી નહીં શકે. જો આપણે હજુ પણ આપણી જીવનશૈલીને નહીં બદલીએ, જો આપણે પ્લાસ્ટિકનો વપરાશ બંધ નહીં કરીએ, પ્રદૂષણ ઓછું નહીં કરીએ અને વૃક્ષો વાવવાનું શરૂ નહીં કરીએ તો પછી આવનાર પેઢી આપણને ક્યારેય માફ નહીં કરી શકે. કારણ કે આ વખતનો ઉનાળો તો માત્ર એક નાનકડું ટ્રેલર કહેવાઈ રહ્યું છે. તો પછી આખી જે ફિલ્મ છે આવી જ ભયાનક રહી તો પછી માનવજાતનું અસ્તિત્વ પૃથ્વી પરથી કાયમ માટે ભૂસાઈ જશે તેમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. આના માટે જ જાગવાનો હવે સમય આવી ગયો છે. પૃથ્વીને બચાવીએ એ માત્ર સરકારનું કામ નથી, પરંતુ આપણા દરેક વ્યક્તિગત જવાબદારી પણ છે. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો અને આ સળગતી પૃથ્વીને ફરી એકવાર હરિયાળી અને શાંત બનાવો. તો હવે આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.